ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણને લઈને આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. સ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગ એમબીબીએસ બોન્ડેડ તબીબોને સેવા લેશે. તમામ બોન્ડેડ એમબીબીએસ તબીબોને આગામી 2 દિવસમાં ફરજ પર હાજર થવા નિર્દેશ આપવામાં આવ્યો છે. જો 2 દિવસમાં તબીબો હાજર નહીં થાય તો એપિડેમિક એક્ટ હેઠળ તેમની સામે કાર્યવાહી થશે. તો અમદાવાદમાં સતત કેસીસ વધી રહ્યા છે અને કોરોના સંક્રમણને લઈને આરોગ્ય વિભાગે આ મહત્વનો નિર્ણય કર્યો કે સ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગે એમબીબીએસ બોન્ડેડ તબીબોની સેવા લેવાનું નક્કી કર્યું છે અને આ તમામ બોન્ડેડ એમબીબીએસ તબીબોને આગામી 2 દિવસમાં ફરજ પર હાજર થઈ જવા માટેના નિર્દેશ પણ આપી દેવામાં આવ્યા છે. અને જો 2 દિવસની અંદર કોઈ પણ તબીબ હાજર નહીં થાય તો તેની સામે એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનું પણ સરકારે મન બનાવી લીધું છે. અમારા સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે. નિકુંજ, અત્યારે જરૂરી તમામ સંસાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. આરોગ્ય સુવિધાને લગતા કેટલી ગંભીર સ્થિતિ થઈ રહી છે અને તબીબોને લઈને શું અત્યારે જાણકારી મળી? જી, ખાસ એમબીબીએસ ના ફાઇનલ યરની અંદર જે વિદ્યાર્થીઓ હોય છે તેને 11 મહિનાના આધારે સરકારી સેવાઓ માટે બોન્ડેડ આધારિત તેમની નિયુક્ત થતી હોય છે. 925 જેટલા રાજ્યના આ વિદ્યાર્થીઓ જે છે, બોન્ડેડ ડોક્ટરો જે છે, તે હાલ આ હોસ્પિટલોની અંદર હાજર નથી થયા. તેને લઈને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે અને 2 દિવસની અંદર ફરજ પર હાજર થવા માટે દિશા નિર્દેશ આપ્યા છે. એ પ્રકારે કોરોના સંક્રમણની સ્થિતિ વકરી રહી છે. ડોક્ટરો ઓછા હોવાના જે કારણો જે છે તે આ પત્રની અંદર દર્શાવવામાં આવ્યું છે કે ડોક્ટર ઓછા હોવાના કારણે સેવાઓ આપવાની અંદર તકલીફ પડી રહી છે. આથી બોન્ડેડ ડોક્ટરો જે છે તેને 2 દિવસની અંદર હોસ્પિટલમાં ફરજ પર પરત ફરવા માટે નિર્દેશ કરાયા છે. આભાર નિકુંજ, જાણકારી આપવા માટે. તો સ્થિતિને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ બોન્ડેડ આધારિત જે એમબીબીએસ તબીબો છે તેમણે ફરજિયાત 2 દિવસની અંદર ફરજ પર હાજર થવું પડશે.